નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજથી આપણે ચાલુ કરવાના છે રીઝનિંગ. રીઝનિંગ એવો વિષય કે જે તમારે તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, ક્લાર્ક ટોટલ મતલબ ક્લાસ 3માં બધામાં ઉપયોગી છે, જેમાં 25 થી 30 ગુણનું વેટેજ તો રહેતું જ હોય છે. બરાબર. તો ગણિત રીઝનિંગ હું તમને એવું શીખવાડીશ બહુ મસ્ત રીતે કે તમે આજીવન નહીં ભૂલી શકો. ફક્ત એકવાર રિવિઝન જ કરવાનું રહેશે. બરાબર. તો આજે રીઝનિંગથી આપણે શરૂઆત કરીએ છીએ અને શરૂઆત કરીએ છીએ રોમન અંક. બરાબર, કે જેમાં એકડાનો ઉપયોગ થતો નથી, ફક્ત એબીસીડી અક્ષરનો જ ઉપયોગ થાય છે. બરાબર. તો હવે આપણે ચાલુ કરીએ રોમન અંક. કે રોમન અંક શું છે એ હું તમને પહેલાં સમજાવું. કે મિત્રો જો રોમન અંક શીખવું એકદમ સરળ વસ્તુ છે, કોઈ અઘરું નથી. તમે કદાચ શીખ્યા પણ હશો, વિડીયો પણ જોયા છે, હું માનું છું. પણ આપણા વિડીયોમાં હું તમને જે રીતે શીખવાડવાનો છું એ કંઈક નવી રીતે છે. બરાબર. અને રોમન અંક તમે આજીવન નહીં ભૂલી શકો, એ જવાબદારી મારી. બરાબર. તો રોમન અંકના કંઈક નિયમો છે 2-3. જો એ નિયમો તમે ફોલો કરી લો તો તમને આરામથી એકદમ સરળ પડી જાય. સમજ્યા? તો ચાલો, નિયમ શું કહે છે. કોઈ પણ રોમન અંક સળંગ 3 થી વધારે લખી શકાય નહીં. દાખલા તરીકે જો વી 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 આવી રીતે ના લખી શકાય. એનું શું કહેવાય? ખોટું ગણાય. આ વસ્તુ ખોટું ગણાય. ફક્ત 3 જ વાર લખી શકાય. આ સહી અને આ ખોટું. બરોબર. તો આવી રીતે છે કે સળંગ 3 વખત જ લખી શકાય, 4 વખત લખી શકાય નહીં, તો તમારું ખોટું પડી જાય. જો આ ખોટી રીત છે. બરાબર. આ ઉદાહરણ મેં તમને લખ્યું છે આ રીતે, આ સાચું છે. બોર્ડમાં કદાચ દેખાતું ના હોય તો માફ કરજો. બરાબર. પછી બીજું માટે કે જો કોઈ સંખ્યાને ઉમેરી હોય તો હંમેશા જમણી બાજુ. સમજ્યા? હંમેશા જમણી બાજુ. અને બાદ કરવું હોય તો ડાબી બાજુ. ધ્યાન રાખજો. આ 3 નિયમ યાદ રાખશો તો તમને 1 લાખ સુધી રોમન અંક આવડશે. કેટલા? 1 લાખ સુધી રોમન અંક આવડશે. પહેલેથી આપણે લઈએ. કોઈ પણ રોમન અંકને સળંગ 3 થી વધારે વખત લખી શકાય નહીં. એટલે કે આ રીતે આથી વધારે લખી શકાય નહીં. આવી રીતે તમે લખવા જાઓ તો આ ખોટું છે. બરોબર. આવી રીતે લખવા જાઓ આ પણ ખોટું છે. ઉમેરવા માટે જમણી બાજુ. સંખ્યાને સમજો કે મારે 11 લખવા છે તો ઉમેરવાનું. સમજો કે મારે 9 લખવા છે તો માઇનસ આવે. બરોબર. એવી રીતે એક ઉદાહરણ લઈએ આપણે. સમજો મારે 11 લખવા છે. અહીંયા 10 એટલે x છે, જોજો હો. આ x કેટલા થઈ ગયા? 10. હવે મારે લખવાના છે કેટલા? અહીંયા કરવાના છે 11. જોજો હો, ધ્યાનથી જોજો મિત્રો. 11 કરવાના છે. તો આપણે શું કીધું છે કે ઉમેરવા માટે જમણી બાજુ. અહીંયા i ઉમેરી દઈએ એટલે થઈ ગયા 11. xi એટલે 11. આ 10 પ્લસ i1 એટલે 11. બરોબર. હવે બાદ કરવા માટે જોજો. બાદ કરવા માટે ડાબી બાજુ લખો. હવે આપણે બાદ કરવાનું છે. આપણે 9 લખવાના છે. કેટલા લખવાના છે? 9. બરોબર. તો x, ધ્યાન રાખજો, x એટલે 10. હવે માઇનસ કરવાનો છે તો આપણે ડાબી બાજુ લખવાનું કીધું છે. એટલે ix એટલે 9 થાય. સમજ્યા? ix એટલે 9. x માંથી -1 કરીએ એટલે 9 થાય. એટલે હંમેશા ડાબી બાજુ, ઉમેરવા માટે જમણી બાજુ અને બાદ કરવા માટે ડાબી બાજુ. બસ આટલા, આ 3 નિયમો તમને યાદ રહેશે મિત્રો. તો રોમન અંક તમને 1 લાખ ને 5 લાખ સુધી આવડશે. બરોબર. પણ આપણે શીખવાના છે ફક્ત 1000 સુધી રોમન અંક શીખવાના છે. બરોબર. તો ચાલો, આ 3 નિયમો તમને દેખાતા હોય તો લખી લેજો. એકવાર શાંતિથી વિડીયો પોઝ કરો અને લખી લો. 2 વખત મેં રિપીટ કર્યું છે, જો હું એકવાર કરી લો. બરોબર. કોઈ પણ રોમન અંક સળંગ 3 થી વધારે વખત લખી શકાય નહીં. દાખલા તરીકે આવી રીતે, આ રીતે લખી શકાય, પણ આ રીતે ના લખી શકાય. x x x x 3-4 વખત લખી નાખ, 4-5 વખત લખી નાખ, એ ના ગણાય. ફક્ત 3 વખત માન્ય ગણાશે. બરોબર. ઉમેરવા માટે હંમેશા જમણી બાજુ. જો ઉમેરવા માટે આ જમણી બાજુ. બાદ કરવા માટે માઇનસ. તો શું? જે મોટી સંખ્યામાંથી બાદ કરો એટલે જવાબ આવી જશે 9. હવે આખા કેવી રીતે લખવાના એ હું તમને સમજાવું. આ રોમન અંક હવે નિયમ પૂછી નાખું છું કારણ કે આપણી પાસે જગ્યાનો અભાવ છે એટલા માટે. બરોબર. હવે જુઓ, આટલી એક સીડી તમારે યાદ રાખવાની છે. સીડી કઈ છે? IVX LCDM. આવી રીતે આની ચાવી મેં બનાવી છે.
IVX માં LCD M, બસ આટલું યાદ રાખો. શું લખ્યું છે? IVX માં LCD M, બરોબર? આટલું યાદ રાખવાનું છે. જો આટલું યાદ રહી ગયું તો તમને 1 થી 1000 સુધીના રોમન અંક યાદ રહેશે. એટલે કે 1 થી 1000 સુધીની સંખ્યા તમને યાદ રહેશે મિત્રો. બરોબર છે? તો ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. I એટલે 1, એ તો બધાને ખબર છે. V એટલે 5, X એટલે 10, L એટલે 50. આપણે નથી કહેતા L સાઈઝનું મારે બુસર જોઈએ છે. L છે ને, આ એ જ સાઈઝ છે. L એટલે 50, C એટલે 100, D એટલે 500, M એટલે 1000. અને ડબલ M કરો ને મિત્રો, ડબલ M એટલે શું થાય? 2000 થઈ ગયા. પછી ટ્રિપલ M, અહીંયા હું આ તો એક ઉદાહરણ માટે લખું છું, તો 3000. બરાબર? પછી આમ ના થાય. આ ચોથું એમ કરવા જવું તો આમ નહીં થાય. કેમ કે આ રીત આપણી ખોટી પડી, નિયમના વિરુદ્ધ જાય છે. સમજે? છેલ્લે 3 વખત સુધી તમે કરી શકો. કોઈ પણ સંખ્યાને સળંગ 3 વખત લખી શકો, ચોથી વખત લખી શકશો નહીં. આટલું યાદ રાખજો. બરોબર? તો IVX માં LCD M, આટલું યાદ રાખો. IVX માં LCD M. આટલી ટ્રીક યાદ રહી ગઈ તમને તો તમે 1 થી 1000 સુધી આરામથી રોમન અંક લખી શકશો. બરોબર? તો ચાલો હવે આપણે રોમન અંક ભણવાની શરૂઆત કરીએ. 1 થી 10 ચાલુ કરીએ પહેલા. બરોબર? ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અમારી પેન થોડી વીક પડી ગઈ છે એટલા માટે. 1 એટલે I, V એટલે ડબલ I, અરે 2 એટલે ડબલ I, સોરી હો. 1 એટલે I, 2 એટલે ડબલ I, 3 એટલે ટ્રિપલ I. આવી રીતે પણ લખી શકો મિત્રો તમે. બરોબર? હવે શું કહે છે કે હવે આમ આવશે, આમ નહીં આવે મિત્રો. કેમ નહીં આવે? કારણ કે નિયમની વિરુદ્ધ છે, એટલે આ ભૂંસી નાખો. હવે શું કહે છે કે અહીંયા આપણે શું હતું? 5 એટલે V. આગળની સંખ્યાને જોઈ લેવાની. આ જગ્યાએ હંમેશા આગળની સંખ્યાને જોઈ લેવાની. હવે આ V લખી નાખ્યો આપણે અહીંયા. શું છે? માઇનસ કરવાનું. 4 લાવવાના છે. આ 5 છે અને માઇનસ કરવાનું છે. ઉમેરવાનું હોત તો આપણે આમ ઉમેરી નાખો, VI કરો. પણ અહીંયા શું છે કે આપણે 4 કરવાના છે એટલે માઇનસ I. માઇનસ I કરશું એટલે IV થઈ જશે. અને V એટલે 5. આવી ગયું? બસ આ જ રીતે માઇનસ કરવા માટે ડાબી બાજુ, ઉમેરવા માટે જમણી બાજુ. બરોબર? હવે શું છે? પાછી અહીંયા જોવાનું છે આપણે V ઉપર. V આવી ગયો પાછો. હવે કેવું ઉમેરવાનું છે? ઉમેરવાનું છે ઘટાડવાનું છે? તો કે છે ઉમેરવાનું છે. ઉમેરો. આ 5 પ્લસ 1 એટલે કેટલા થયા? 6 થઈ ગયા મિત્રો. 6. હવે જુઓ પાછો V અને પાછા 2 I કરો. 5, 6 ને 7 થઈ ગયું. V પાછું કરો ટ્રિપલ I. 5, 6, 7 ને 8. ત્યાંથી જો હું શાંતિથી હળવે હળવે ભણાવીશ. ભલે આપણે થોડાક જ અંક લખવાના થાય પણ શાંતિથી ને હળવે હળવે. V અને ટ્રિપલ I એટલે 6, 7 ને 8 થઈ ગયા. હવે શું થયું કે V 1, 2, 3 ને 4. આ તો આવું થશે. નિયમ વિરુદ્ધ જઈ? ના, નહીં ચાલે. હવે શું આવશે? આપણે 10 યાદ કરો તમે. 10 બરાબર શું હતું? X. યાદ કરજો હો. X એટલે 10 થયું. તો અહીંયા X લઈ લો ઉપરની સંખ્યા, કારણ કે માઇનસ કરવાનું છે એટલા. માઇનસ કરવા માટે કઈ બાજુ? ડાબી બાજુ. અહીંયા નહીં હો. આપણે ઉદાહરણ લીધું તો અહીંયા નહીં કરવાનું, તો આ ખોટું પડી જશે. અહીંયા નથી કરવાનું, આપણે કરવાનું છે અહીંયા. -1 કરવાનું છે. આ માઇનસ કરે એટલે IX એટલે 9 થાય અને X એટલે 10. હંમેશા જ્યાં તમે માઇનસ આવે છે ત્યાં આગળની સંખ્યા લખી નાખો એટલે તમને યાદ રહેશે. બરોબર? આવી રીતે છે. હવે આપણે પહેલેથી એક ક્વિક રિવિઝન કરી લઈએ. 1 એટલે I, 2 એટલે ડબલ I, 3 એટલે ટ્રિપલ I, 4 એટલે IV, 5 એટલે V, 6 એટલે VI, 7 એટલે V ડબલ I,
8 એટલે v ટ્રિપલ i, 9 એટલે ix, 10 એટલે x. છે ને મિત્રો સરળ? ચાલો હવે આગળ જોઈએ આપણે. મિત્રો આપણે 1 થી 10 તો જોઈ ગયા. હવે પાછું 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. બરોબર. હવે શું કહે છે નિયમ કે x જે આગળની સંખ્યા 10 જ્યાં x હતા ત્યાંથી શરૂઆત કરવાની. 10 ને 1 11, 10 ને 2 12. આપણે આવી રીતે ચાલુ કરીએ છીએ. જોજો મિત્રો 11 લખવાય તો 10 પ્લસ 1 બરાબર 11. આપણે આવી રીતે ચાલુ કરીએ. તો અહીંયા પણ એવી રીતે જ છે. કોઈ અઘરું નથી કે કોઈ માથા ભારે નથી આ. એટલે ધ્યાન રાખજો તમે કે જો અહીંયા જેવી રીતે ઉમેરવાનું છે તો આપણે યાદ કરી x પ્લસ શું 1 બરાબર શું થયું xi. થયું ને મિત્રો? તો બસ એવી જ રીતે છે. હવે શું x ડબલ i એટલે 10 ને 2 12, x ટ્રિપલ i 10 ને 3 13. બસ આમાં સરવાળો જ છે, બીજું કંઈ નથી મિત્રો. બરોબર. હવે આપણે શું યાદ કરવાનું છે કે અહીંયા તો હવે 14 લખતા તો તમને આવડે છે. આ 10 તો લખ્યા તમે કોમન છે. પછી માઇનસ કરી દો. આ v કરવાનું, અહીંયા i કરવાનું, xiv એટલે કેટલા થયા 14. પછી xv એટલે કેટલા થયા 15. xv 10 માં 5 ઉમેર્યા, v એટલે 5, iv એટલે 4. બરોબર. તમને યાદ છે તો યાદ કરવાની કોશિશ કરજો. x v અને i એક i એટલે 10. જોજો 10 5 15 અને એક આ 16 થઈ ગયા. 10 ને 5 15 ને 15 ને 1 16, ટોટલ 16 થઈ ગયા. તો એવી રીતે આગળ x 10 આ 15 આ 16 અને આ 17 થઈ ગયા મિત્રો. છે ને સરળ? બસ આવી રીતે જ છે. ચાલો આગળ વધીએ. બરાબર. x v 1 2 ને 3 i બરોબર. 10 15 ને 3 18 થઈ ગયા. હવે શું છે નિયમ વિરુદ્ધ નહીં જવાનું, ધ્યાન રાખજો. આ x પછી આ પાછો x આવશે અને પાછો i આવશે. કેમ? આ 10 માંથી 1 માઈનસ કરો એટલે 9 થાય. ધ્યાન રાખજો ખાસ. અહીંયા આ નિયમમાં ભૂલવાનું નથી. બરોબર. પછી ડબલ x આ 10 અને 10 20 કેટલા થાય 20 થઈ ગયા. ડબલ x એટલે 20. હવે આગળ વધીએ આપણે. એકવાર રિપીટ કરી લઈએ. 11 એટલે xi, 12 એટલે x ડબલ i, 13 એટલે x ટ્રિપલ i, 14 એટલે xiv, 15 એટલે xv, 16 એટલે xvi, 17 એટલે xv ડબલ i, 18 એટલે xv ટ્રિપલ i, 19 xix અને 20 એટલે ડબલ x. બરોબર. હવે અહીંયાથી જ ચાલવાનું છે મિત્રો. અહીંયા જ્યાં પૂર્ણ થયું છે શરૂઆત ત્યાંથી જ થશે. જેવી રીતે આપણે થાય છે. કેવી રીતે સમજાવું તમને. આપણે 20 બરોબર. 20 + 1 એટલે કેટલા થાય 21. નીચે 20 થી પૂર્ણ થયું તો 20 થી જ શરૂઆત કરો ને 21 થી. બરોબર. તો આવી જ રીતે છે. જોજો આ 21 કેટલા થયા આ ડબલ x પ્લસ i થઈ ગયા 21. 10 10 20 અને 1 21. બસ આવી રીતે જ છે. બસ મારી સાથે સાથે દોહરાવો. ડબલ x ડબલ i. કેમ ડબલ i? 10 20 21 ને 22 અહીંયા 23 x x ટ્રિપલ i 23. હવે 24 x x આ x x ભૂલવાનું જ નથી. પણ શું અહીંયા ટ્રિપલ i પછી આમ ના ભૂલવા. અહીંયા ભૂલ ના કરતા હો. આવી ધ્યાન રાખજો કે 4 વખત લખી નાખો. આ ભૂલ કરતા નહીં મિત્રો, ને ખોટું પડી જશે, તમારો 1 માર્ક જતો રહેશે. બરોબર. એટલે ધ્યાન રાખજો. iv આવે અહીંયા. કેવું iv 25 એટલે ડબલ x v 10 20 અને 5 25. હવે 26 x x vi. બસ એકદમ સરળ છે. આવી રીતે ચાલુ જવાનું છે. x x vi 27 x x v ડબલ i એટલે 27. આ લીટો ના કરતો ચાલશે હો મિત્રો. ફૂલ 28 શું x x v ટ્રિપલ i. બસ અહીંયા આપણો નિયમ પૂરો થઈ ગયો. ચોથું તો આવતું નથી એટલે 29 x x i x
થઈ ગયા. હવે 30 x x ને x આ 3 વખત આ માન્ય ગણાય છે મિત્રો. હા 4 વખત નથી કરવાનું, ધ્યાન રાખજો. હવે આગળની લાઈન આવે છે, હું તમને બતાવું છું. 30 એટલે ટ્રિપલ x, 10 10 નો 10, 10 ને 10 10 20, 10 માં 1 ઉમેરો એટલે 30, 10 માં 10 ઉમેરો એટલે 30, ટોટલ 30 થઈ ગયા. તો આવડ્યું મિત્રો? આ તમને ના આવડ્યું હોય તો પાછો રિપીટ કરજો અને વિડીયો જોજો, બરાબર? ચાલો હવે આગળ વધીએ છીએ આપણે. હવે લઈએ 31. x x x અને i થઈ ગયા 31. હવે લઈએ 32. x x x અને ડબલ i એટલે 32. હવે આ બે નું ને એકનું તો ખાસ યાદ રાખવાનું, એ જ સેમ આવે છે, ખાલી આગળનું યાદ રાખવાનું છે તમારે. 33 x x x ટ્રિપલ i એટલે 33. 34 x x x i અને v, કારણ કે 5 માંથી -1 કરેલો હતો એટલે 4 થઈ ગયા. હવે 35. અહીંયા એકદમ તમને સરળ પડશે. x x x અને v એટલે 35. 36 x x x v i હવે ઉમેરવાનું છે. અહીંયા કેવું હતું, અહીંયાથી બાદ કરવાનું. આ એક જ એવી વસ્તુ છે, એક 34 અરે એક 4 સોરી હો અને એક 9. આ યાદ રાખજો. અહીંયા આ બે જગ્યાએ તમારે મોટા ભાગે માઈનસ કરવાનો આવશે, બાકી બીજે ક્યાંય નથી આવતું. બાકી ઉમેરવાના છે. જો અહીંયા ઉમેરે, અહીંયા ઉમેરે, અહીંયા ઉમેરે, પાછા અહીંયાથી ઉમેરતા જઈએ છીએ. અરે અહીંયા એક માઈનસ કર્યું, બરોબર? ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. પાછા ઉમેરવાનું ચાલુ, ઉમેરવાનું ચાલુ. હવે 37 x x x v ડબલ i બરોબર. 38 x x x v ટ્રિપલ i બરોબર. હવે આવશે 39. જોજો મિત્રો, હા અહીંયા જ આપણે માઈનસ કરવાનું છે. x x x અને i x. હવે તમે એમ કહેતા હતા કે સળંગ અરે 4 વખત ના લખવું જોઈએ, અહીંયા તો 4 વખત લખાયું. જોજો મિત્રો, હા આ જ ખાસ સમજવાનું છે આપણે, પછી બધું કરીએ. ધ્યાન રાખજો. 1 2 3 ને 4 તમે કહેતા સાહેબ અહીંયા 4 વખત ના લખો. 4 વખત એવી રીતે નહીં, સળંગ 4 વખત ના હોવું જોઈએ. કહેવાનો મતલબ મારો આ જ હતો. જો આ તમને બતાવવાનું મુખ્ય કારણ આ કે સળંગ 4 વખત આવી રીતે ના હોવું જોઈએ, બરોબર? અહીંયા તો i વચમાં આવી જાય છે એટલે તો ચાલે, નિયમ કે છે. બાકી આ નિયમ વિરુદ્ધ છે, આ નિયમ વિરુદ્ધ નથી એટલે 39. ખાસ કરીને 4 અને 9 જ્યાં આવતા હશે ત્યાં જ માઈનસ પ્લસ માઈનસ કરવાના આવે છે, બાકી બધે પ્લસ કરવાના આવે છે. આ યાદ રાખી લેજો, બરોબર? જ્યાં 4 આવે, જ્યાં 9 શબ્દ વપરાતો હોય, જ્યાં 9 અંક વપરાતો હોય ત્યાં જ માઈનસ કરવાનો આવશે, બાકી બધે પ્લસ કરવાનો આવશે. ચાલો હવે 40. હવે તમને એવું થતું છે સાહેબ હવે આમ તો અહીંયા વિરુદ્ધ છે આપણું 4 વખત, તો આ તો ખોટું ગણાય, આ તો ના જ ગણાય ને, બરોબર છે? તો આપણે યાદ કરો, અહીંયા લખાવ્યું હતું i v x માં l c d m. l એટલે 50. તો આગળનું લઈ લો. તો અહીંયા લખો l કેટલા માઈનસ કરવાના છે? 10. લખી નાખો. છે ને સરળ મિત્રો? બસ આવી રીતે માઈનસ છે, માઈનસ બાજુ લખ્યું છે, હા પ્લસ બાજુ નહીં. અહીંયા પ્લસ બાજુ લખ્યું હોત તો 60 થઈ જાય. કેવો થઈ જાત? 60. હવે આ ખાસ યાદ હું તમને આટલું શીખવાડી દઉં થોડું. અહીંયા નજર કરી, અહીંયા 40 છે તો શું કરવાનું છે આપણે? માઈનસ કરવાનું છે. તો આગળનો અંક લેવાનો છે l વાળો, બરોબર? હવે શું કરવાનું છે? માઈનસ કરવા માટે ડાબી બાજુ લખવાનું, બરોબર? હવે આ 60 છે, જોજો પાછો l લઈએ, પણ શું કરવાનું છે આપણે? ઉમેરવાના છે. 50 માં 10 ઉમેરવાના છે, તો l x આવશે, xl નહીં આવે. તમે XL સાઈઝના બુશર્ટ લેવા શર્ટ લેવા ગયા છો, L સાઈઝના લેવા ગયા છો, બસ આ એક સાઈઝ છે, એ જ સાઈઝ લખવામાં આવે છે, બરોબર? તો ધ્યાન રાખજો. તો 40 લખવા માટે XL થાય, XL થાય, બરોબર? ધ્યાન રાખજો, કારણ કે આપણે માઈનસ કરવાના છે. હવે જઈએ આપણે આગળની તરફ. 41 નંબર. હવે તો તમને આવડે છે 41 એટલે કેટલા થાય? x l અને i. 42 x l ડબલ i. 43 x l ટ્રિપલ i. 44 હવે અહીંયા પાછો વિરોધ થાય,
અહીંયા ધ્યાન રાખવાનું છે એક્સ એલ, આ તો બેઠી લાઈન તો આવશે જ, 40 ની લાઈન લીધી છે એ તો બેઠી જ આવવાની છે, ફેરફાર ખાલી અહીંયા જ થશે આઈ વી, બસ અહીંયા જ ફેરફાર થશે, બાકી બીજે ક્યાંય ફેરફાર થશે નહીં. 4 અને 9 અંક જ્યાં વપરાતો હશે ત્યાં જ માઇનસની પદ્ધતિ આવશે, આટલું ખાસ યાદ રાખજો. બરાબર. હવે જઈએ 45. આ તો તમને ખબર છે એક્સ એલ વી એટલે 45. આ માઇનસ કર્યું છે, અહીંયા પાછું અહીંયા ગોર કરવાનું છે. આ 50 માઇનસ 10 એટલે 40, 40 ને 5 45. હવે 46 એક્સ એલ વી આઈ. હવે આ બેઠી લાઈન જ આવે છે ને. હવે જોજો તમે 1 થી 10 તમે શીખ્યા હશો તો આ એ બેઠી લાઈન જ આવે છે, ખાલી યાદ રાખવાનું છે આગળની વસ્તુ. અને એ પણ પ્લસ માઇનસ આવડતું હોવું જોઈએ તો તમને ફટાફટ આવડી જશે. બરાબર. જોઈ લીધું તમે. પછી 47 એક્સ એલ વી ડબલ આઈ 48 એક્સ એલ વી ટ્રિપલ આઈ 49. હવે આ તો અહીંયા જ માથાકૂટ હતી ને તમારે મિત્રો. બરોબર. એ જોઈ લો એક્સ એલ. હવે આઈ એક્સ આ 9 છે, આ 10 માંથી માઇનસ 1 કરેલું 9 અને 50 એટલે એલ, સી એટલે 100, બરોબર, ડી એટલે 500 અને એમ એટલે 1000. બસ આટલું તો તમને આવડ્યું. તો આની બહાર તો કોઈ અંક જતા નથી અને કદાચ પૂછાય તો એના માટે હું તમને શીખવાડવાનો છું. બરોબર. તો હવે આગળ જઈએ. 50 એલ એટલે 50. મિત્રો ગરમી વધારે છે આજે, કારણ કે અહીંયા વરસાદ પડતો નથી ઘણા ટાઈમથી, એટલા માટે. બરોબર. 51 એટલે શું થાય એલ આઈ 52 એલ ડબલ આઈ. શાંતિથી જ ભણવાનું છો મિત્રો, કોઈ ઉતાવળ નથી. તમને કોઈ ઉતાવળ જેવું લાગતું હોય મને માફ કરજો. બરોબર. 53 એલ ડબલ ટ્રિપલ આઈ. હવે સાવ સહેલું જ છે. 54 એલ આઈ વી. માઇનસમાં આવી ગયા. આ એક જ એવું છે ને માઇનસ કરવાનું, એક 9 વાળું ને એક 5 4 વાળું, બે આંકડામાં જ માઇનસ કરવાનું છે. 55 54 પછી 55 એલ વી. 56 એલ વી આઈ. 57 એલ વી ડબલ આઈ. ધ્યાનથી જોજો. 58 એલ વી ટ્રિપલ આઈ. 59 પાછું અહીંયા લોચા વાળું આવ્યું આપણે. હવે એલ આઈ એક્સ આવી જશે. આઈ એક્સ ખાસ યાદ રાખવાનું છે. હવે 60 પાછો આપણો નિયમ આવ્યો કયો ઉમેરવા વાળો. ધ્યાન રાખજો જમણી બાજુ ઉમેરવાનું છે, બાકી બીજું તો માઇનસ બે જગ્યાએ કરવાનું છે 4 અને 9. તો અહીંયા શું કરવાનું છે ઉમેરવાનું. એલ એક્સ એટલે 60 ઉમેરવા માટે. જમણી બાજુ માઇનસ કરવા માટે જ્યાં આવશે હું તમને કહીશ. થઈ ગયું. 51 થી 60 એલ આઈ એટલે 51, એલ ડબલ આઈ એટલે 52, એલ ટ્રિપલ આઈ એટલે 53, એલ આઈ વી એટલે 54, એલ વી એટલે 55, એલ વી આઈ એટલે 56, એલ વી ડબલ આઈ એટલે 57, એલ વી ટ્રિપલ આઈ એટલે 58, એલ આઈ એક્સ એટલે 59, એલ એક્સ એટલે 60. આ ટ્રિપલ આઈ જ્યાં આવે છે ને મિત્રો ત્યાં ધ્યાન રાખજો 8 જ આવશે. ટ્રિપલ આઈ અને વી એટલે 8 જ આવશે. આવું નખરા ટ્રિપલ આઈ આવે તો પાછા 3 આવે. આ બે જગ્યાએ જ વપરાય છે, એક 3 અને એક 8. એટલે ખાસ યાદ રાખજો. જો અહીંયા વપરાયા છે, અહીંયા વપરાયા છે. ચલો આગળ વધીશું. આપણે 1 થી 100 પૂરા જ કરવાના છે મિત્રો. ભલે લાંબો વિડીયો થઈ જાય એનો વાંધો નહીં. હવે આવે 61. શું છે એલ એક્સ અને આઈ એટલે 61. 62 એલ એક્સ ડબલ આઈ. 63 એલ એક્સ ટ્રિપલ આઈ. 64. હવે અહીંયા જ ખાલી તમને લોચો પડશે, બીજે ક્યાંય નહીં. એલ એક્સ આ તો બેઠી લાઈન છે જ 60 ની, પછી આઈ અને વી, બસ આટલું યાદ રાખવાનું છે. આ જ તમને વાંધો પડે છે અહીંયા જ. બરાબર. પછી 65 એલ એક્સ વી. 66 બે છગડા 66 એલ એક્સ વી આઈ. 67 એલ એક્સ ડબલ વી ડબલ આઈ, સોરી એલ એક્સ વી ડબલ આઈ. 68. હવે પાછું આવ્યું એલ એક્સ વી ટ્રિપલ આઈ. જોજો જે 3 આવે છે જે 8 આવે છે ત્યાં ટ્રિપલ આઈ આવે છે. એકદમ સરળ છે મિત્રો, શાંતિથી જોજો તો ખૂબ મજા આવશે. 69 69 એલ એક્સ
હવે અહીંયા શું આવે છે યાદ કરો. હા, માઇનસ કરવાનું i x, અને ના ફાવે તો પહેલા x લખી નાખો અને પછી i લખો તો પણ આવી જાય મિત્રો. આવી રીતે વધારે યાદ રહેશે તમને. હવે આવે છે 70 એટલે કે 70. l x હજુ એક x. જો 50 60 અને 70 થઈ ગયા. ઓકે, આમાં જ હોય મિત્રો. હવે આને રિપીટ કરતો નથી કારણ કે હવે તમને એકની એક વસ્તુ આવી છે ને એટલે પાછા તમને બોરિંગ ના થાય એટલા માટે. બરોબર. હવે આવ્યું આપણું 71 l ડબલ x i 72 l ડબલ x ડબલ i 73 l ડબલ x ટ્રિપલ i, અહીંયા ટ્રિપલ i આવશે 8 ની જગ્યાએ આવશે 74 l ડબલ x iv, અહીંયા ભૂલતા નહીં, ખાસ ધ્યાન રાખજો, માઈનસ કરવાનું છે. 75 l ડબલ x v 76 l ડબલ x vi 77 l ડબલ x v ડબલ i, બરોબર. 78 l ડબલ x ટ્રિપલ i થઈ ગયું. હવે 79 અહીંયા ધ્યાન રાખજો l ડબલ x ix, જોજો હો સળંગ નથી, ix આવે છે. અને 80 તો l ટ્રિપલ x 80 એટલે ખબર પડે ને તમને, આ l એટલે 50, 10 10 ઉમેરતું જવાનું એટલે થાય 80. છે ને સરળ મિત્રો? આપણે 100 સુધી ભણવાનું છે હો, ભૂલતા નહીં, ખાસ યાદ રાખજો. હવે ચાલો 81 કેટલા આવશે? હવે તમે મને થોડું બોલતા રહેજો. l ટ્રિપલ x i 82 l ટ્રિપલ x ડબલ i 83 l ટ્રિપલ x ટ્રિપલ i, કેવું? ટ્રિપલ i 84 85 86. હવે ક્યાં લોચો પડે છે તમને? 84 કે 84 કેવી રીતે લખવા સાહેબ? l ટ્રિપલ x લખો જ પણ i v માઈનસ આવે છે ને. 85 l ટ્રિપલ x v ખાલી v હો. હવે તો પ્લસ જ ઉમેરવાનું છે, અહીંયાથી પાછું પ્લસ, અહીંયાથી પાછું એક જ જગ્યાએ માઈનસ. 86 l ટ્રિપલ x v i ઉમેરવાનું છે એટલા માટે v i, બરોબર. 87 l ટ્રિપલ x v ડબલ i 88 l ટ્રિપલ x v ટ્રિપલ i, આ ભૂલવાનું નથી, v પાછું હો, ધ્યાન રાખજો. અહીંયા લાંબુ લચક નામ થાય છે એટલે ભૂલી નહીં જવાનું, પાછું ધ્યાન રાખજો. 89 l ટ્રિપલ x, હવે પાછું શું આવશે? ix, એ પાછું ભૂલતા નહીં હો, ટ્રિપલ x પછી ix એટલે થાય. હવે તમને અહીંયા લોચા પડશે કે સાહેબ l આવું થશે તો શું થાય? આપણો નિયમ તૂટી જાય. રોમન અંકનો નિયમ તૂટવો ના જોઈએ, તો અહીંયા નહીં આવે. તો આગળનો અંક લઈ લો. નિયમ તૂટે છે તો આગળનો અંક શું આવશે? 100. 100 લઈ લો. 100 એટલે c, c એટલે 100. પણ શું આવશે? પ્લસ કરવાનો છે કે માઈનસ કરવાનો છે 100 માંથી? એ મને કહો, ધ્યાનથી જુઓ. 90 100 માંથી પ્લસ છે કે માઈનસ થાય છે? તો કે છે સર માઈનસ. તો કરો માઈનસ. કેટલા? તો 10. કરો 10. xc એટલે 90. છે અઘરું? લાગે છે ને સરળ? માઈનસ કરવાનો પછી આમના કરી બેસતા cx એટલે પાછા 110 થઈ જાય તો લોચા પડી જાય. તો તમારો એક માર્ક જતો રહે. કદાચ માન એક પ્રશ્ન આમાંથી પૂછાયો હોય અને પાછું તમે અવળું કરીને આવો તો પાછો એક માર્ક જતો રહે, બરોબર. તો હવે વધીએ આગળ. આપણે હજુ મિત્રો આપણે પછી લેવાના છીએ કે જે રોમન અંકના પ્રશ્નો પૂછાયા હોય 2010 થી માંડીને 2025 સુધીની એક્ઝામમાં, એ આપણે લઈશું, બરોબર. હવે આવશે આપણે 91. શું આવશે? xci, ધ્યાન રાખજો હો, xci 92 xc ડબલ i. હવે તો સેમ જ છે, તમે ચાલ્યા જાઓ છો અહીંયાથી, તો ઝડપી તમે સ્પીડમાં દોડશો, જાણે છેલ્લો રાઉન્ડ તમારો દોડનો હોય એવી રીતે. xc iv 95, હું ભૂલી તો નથી ગયો ને? xc v, હવે શોર્ટમાં નામ આવ્યા હો, 96 xcvi એટલે 96. 97 xcv ડબલ i 98 xcv ટ્રિપલ i એટલે 98.
99. હવે 99 કેવી રીતે લખવાના? XCIX. બોલજો મારી સાથે સાથે હો. હું એકલો બોલીશ એવું નહીં ચાલે. 100 એટલે C, ફક્ત C આવી ગયો. થઈ ગયું મિત્રો સર 100 સુધીના એકડા. તો એકદમ સરળ છે, આવી રીતે જ લખાય. હવે આપણે 100, 200, 300 જોઈ લઈશું. બરાબર. હવે 100 એટલે C, 200 એટલે ડબલ C. ધ્યાનથી જોઈ લેજો હો. 300 એટલે કેટલા થાય? ટ્રિપલ C. 400. હવે આવ્યું માઇનસ વાળું. યાદ કરજો 4 અંક આવ્યો છે એટલે આગળ LCDM. M એટલે મોટું થાય ને 1000 થાય. D એટલે 500 થાય. તો અહીંયા આવશે D. D માંથી 500 એટલે D થાય. તો આપણે ઉમેરવાના છે કે માઇનસ? ઉમેરવાના છે કે માઇનસ કરવાના છે? તો કે છે માઇનસ કરવાના છે. ચલો માઇનસ કરો છો. CD એટલે 400, 500 એટલે D. બસ આટલું તમને આ આવડી ગયું ને મિત્રો. સટાસટ ગમે તેવો પ્રશ્ન ના પૂછે તમને આવડશે. 600 D અને ઉપર C ઉમેરવાનું. DC પ્રવાહ તમે સાંભળ્યું છે, વિજ્ઞાનનો શબ્દ. ઉમેરવાનું છે એટલે ઉપર C થશે. હવે 700. હવે તો આવડે છે તમને ડબલ C. 800 D ટ્રિપલ C. 800 થઈ ગયું. હવે પાછું 900 માં આવું ના કરી નાખતા કે D 4C લો તો તમે હારી ગયા, તો તમારો પ્રશ્ન ખોટો. તો હવે લેવાનું છે આગળનો શબ્દ. કયો? M. M એટલે 1000 થાય. બરોબર, ધ્યાન રાખજો અહીંયા ભૂલ ના થાય. પછી કેટલા માઇનસ છે? 100. તો કરી નાખો માઇનસ 100. C એટલે CM, ચીફ મિનિસ્ટર. હવે 1000 એટલે M છે ને સર મિત્રો. 100 એટલે C, 200 એટલે ડબલ C, 300 એટલે ટ્રિપલ C, 400 એટલે CD, 500 એટલે D, 600 એટલે DC, 700 એટલે D ડબલ C, 800 એટલે D ટ્રિપલ C, 900 એટલે CM, 1000 એટલે M. તો આ હતા આપણા રોમન અંકો મિત્રો. અને જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે એના માટે આપણે નાનકડો વિડીયો બનાવીશું અને એમાં હું તમને શીખવાડીશ. બરોબર. તો જો તમને આવડી ગયું હોય તો 2 વખત વિડીયો જોઈ નાખો. આજીવન નહીં ભૂલો તમે. કેવું? આજીવન. એની ગેરંટી હું લઉં છું, જવાબદારી હું લઉં છું. પણ તન મન ધનથી જોજો મિત્રો. ભલે થોડુંક ઝાંખું દેખાતું હોય છે, મારા બોર્ડનો પ્રોબ્લેમ છે, કદાચ અવાજમાં થોડોક પ્રોબ્લેમ હશે કારણ કે માઇક છે ને મારી પાસે. કદાચ આ કાળો, હું એક તો કાળો છું ને પછી વધારે અહીંયા લાઇટિંગ નથી, અંધારામાં ઊભો છું, પરસેવો પડે છે મને, હું બનાવું છું વિડીયો. તો તમે એવું થોડુંક સહન કરી લેજો કારણ કે હું થોડુંક સહન કરું છું એટલા માટે. બરાબર. તમારો સપોર્ટ રહ્યો તો હું હજુ એક ડિજિટલ બોર્ડ લાવીશ, પણ અત્યારે મારી પાસે પોઝિશન નથી મિત્રો, એટલા માટે માઇક લાવવાના પણ નથી, એટલે સમજી જજો. બરાબર. હું એક શિક્ષક છું તો શિક્ષક તરીકે હું તમને ભણાવીશ, હું તમારી બનતી એટલી મદદ કરીશ. મેં આ તમને 1 થી 100 જે 1 થી 1000 સુધીના આપણે શીખ્યા છે, બસ એકદમ આવી રીતે સરળ જ છે. એથી આગળ નહીં જાય. અને આગળ જવાના છે તો હું બીજો વિડીયો બનાવું છું. બરાબર. આ હતું આપણું પહેલું ચેપ્ટર રોમન અંક પૂરું થઈ ગયું, જે તલાટીમાં પણ પૂછાય છે. જો ક્લાસ 3 માટે બધું હો, ક્લાસ 3 માટે આવી ગયું. બરાબર. PSI આવી ગયા, તલાટી આવી ગયા, ક્લાર્ક આવી ગયા, કોન્સ્ટેબલ આવી ગયા, પટ્ટાવાળા આવી ગયા, બધું આવી ગયું આમાં. ક્લાસ 3 નું બધું આવી ગયું હો. અને હજુ એક વિડીયો બનાવીશ કે જેમાં અમુક પ્રશ્નો 2012 થી જે પૂછાયેલા છે, 2010 થી કે 12 થી આપણે એક્ઝામના પ્રશ્નો ઉઠાવીશ અને અમુક જાતે હું અમુક રકમો બનાવીશ. એ રકમો હું પણ લખવાનો છું. બરોબર. એ વિડીયો પણ આપણે મૂકીશું. પણ આ વિડીયો એકવાર ધ્યાનથી જોઈ લો અને રોમન અંક તૈયાર કરી દો. ચલો મળીએ આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.